આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં. આજે આ વિડીયોમાં સાંભળીશું ભાખરીયો સોમવાર, તેના વ્રતની વિધિ અને કથા વાર્તા. તો પવિત્ર એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ આ વ્રત શરૂ કરવું. વ્રત કરનારે વ્રતના દિવસે લીલા વસ્ત્ર ન પહેરવા, ભોજનમાં લીલા શાકભાજી કે લીલા કઠોળ ન લેવા, વહેલી સવારે સ્નાનાદિ કાર્યથી પરવારી શિવ મંદિરે જઈ બીલીપત્રથી ભગવાન શિવનું પૂજન કરી માતા પાર્વતી તથા ગણેશની પૂજા કરવી. ભાખરિયા સોમવારની વાર્તા કહેવી કે પછી સાંભળવી. પછી 5 ભાખરી બનાવવી, એકનું નૈવેદ્ય ધરાવવું, બીજી ભાખરી 2 રમતા બાળકને આપવી અને બાકીની 2 ભાખરીનો પ્રસાદ આરોગવો. નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવવી. જળ તુલસી ક્યારે રેડવું. કારતક સુદ 14ના દિવસે આ વ્રતનું ઉજવણું કરી અન્નદાન વસ્ત્રદાન આપવા. આ વ્રત કરનારના સફળ મનોરથ સિદ્ધ થાય છે. આ હતી વ્રતની વિધિ. હવે સાંભળીશું વ્રતની કથા વાર્તા. કનકાવતી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક મહાજ્ઞાની અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની ભક્તિ પણ અત્યંત ગુણવાન હતી. મહાજ્ઞાની હોવા છતાં જ્ઞાનદત્ત ઘણો ગરીબ હતો. ભિક્ષામાં જે કંઈ મળે એનાથી પેટનો ખાડો પૂરતા અને પ્રભુ ભજન કરતા. ભોળાનાથનો મહાભક્ત એવો આ બ્રાહ્મણ 4 વેદ અને 18 પુરાણોમાં પારંગત હોવા છતાં એના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી. છતાં પતિ પત્ની બંને એવા ધર્મિષ્ઠ કે પોતે ભૂખ્યા રહીને આંગણે આવેલાને જમાડતા. એકવાર શિવજીએ વિચાર કર્યો કે લાવ આજે તો મારા ભક્તની કસોટી કરું. શિવજી તો સાધુ વેશે બ્રાહ્મણને આંગણે આવ્યા અને ભિક્ષામ દેહી કહીને ઊભા રહ્યા. એ દિવસે ભિક્ષામાં માત્ર 1 રોટલો જ મળેલો. એ રોટલો અતિ પ્રેમથી સાધુને આપી દીધો. ત્યારે સાધુ વેશે આવેલા શિવજી બોલ્યા, હે વત્સ, તારું કપાળ તો જ્ઞાનના તેજથી ઝળહળે છે, પણ તારી આંખમાં દુઃખનો દરિયો છલકે છે. આ સાંભળી બ્રાહ્મણ રડવા જેવો થઈ ગયો. મહારાજ, જ્ઞાન તો ઘણું છે, પણ ખાવાના સાંસા મટતા નથી. ભોળાનાથ રીઝતા નથી. ઘણી ભક્તિ કરી, પણ હવે તો ચારેકોર અંધકાર દેખાય છે. ત્યારે શિવજી બોલ્યા, સુખ દુઃખ તો આવે અને જાય. વ્રત જપ તપ વડે કર્મ કપાય. તું ભાખરિયા સોમવારનું વ્રત કરજે. આ વ્રત ગુપ્તવાસ સેવતા પાંડવો દુઃખમાં મૂંઝાતા હતા ત્યારે યુધિષ્ઠરે કરેલું અને આ વ્રતના પ્રભાવે જ એમનો જય થયો. વળી આ વ્રત કરનાર સદા સુહાગણ રહે છે. આ વ્રત નિર્ધનને ધન, વાંછ્યાને સંતાન આપનારું છે. આટલું કહી અને શિવજી કૈલાસે ગયા. પવિત્ર શ્રાવણ માસ આવતા પતિ પત્નીએ પૂર્ણ શ્રદ્ધાથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું. કારતક સુદ 14એ ઉજવણું કર્યું. આ વ્રતના પ્રભાવે પૂર્વજન્મના સર્વ પાપ બળી ગયા. એ જ રીતે નગરના રાજાને સપનું આવ્યું. સપનામાં શિવજીએ કહ્યું કે હે રાજા, તારી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક જ્ઞાની પંડિત વસે છે. એને તું રાજપંડિત પદવી આપ. રાજાએ બીજા દિવસે જ્ઞાનદત્તને દરબારમાં બોલાવી રાજપંડિતના આસને બેસાડ્યો. રહેલા મહેલ આપ્યો અને સેવા માટે દાસ દાસી આપવા. એક જ રાતમાં ગરીબ જ્ઞાનદત્ત સમૃદ્ધિવાન બની ગયો. ભોળાનાથની કૃપાથી પતિ પત્ની બંને સુખે રહેવા લાગ્યા. હે ભોળાનાથ, તમે જેવા જ્ઞાનદત્તને ફળ્યા એવા ભાખરિયા સોમવારનું વ્રત કરનારને આ કથા સાંભળ સાથે આ વિડીયોને લાઇક કરનાર, કોમેન્ટ કરનાર અને ચેનલ સબસ્ક્રાઈબ કરનાર, અને કહેવાય છે ને કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે છે. તો આ વિડીયોને વધુમાં વધુ માત્રામાં તમારા મિત્રો અને ફેમિલી મેમ્બરના ગ્રુપમાં શેર કરી આ વ્રતની મહાત્મ્ય વધારો અને ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત કરો. જય ભોળાનાથ.